Chief Minister Bhupendra Patel on Friday inaugurated project worth rupees 173.78 crore undertaken by Surat Municipal Corporation and laid foundation stones for projects worth rupees 169 crore, taking the total outlay to the rupees 342 crore. Addressing the gathering, Patel said Gujarat has adopted Prime Minister Narendra Modi culture of time-bound governance, where projects launched by a government are also completed and inaugurated within the same tenure. Under the state government public housing redevelopment scheme, 1,304 houses in the Gochalwadi tenement area of Katargam were redeveloped on a public-private partnership model. The Chief Minister inaugurated the housing project in the presence of Deputy Chief Minister Harsh Sanghvi and Union Jal Shakti Minister Shri.R. Patil and conducted a computerized draw to allot houses to beneficiaries. એમાં જો એક જણ પડીકું મૂકીને જતો રહ્યો ને તો આપણને એમ થાય કે આપણે મૂકીને ચાલી. કહેવાનો મતલબ કે આપણે કોઈનું જોઈને ના શીખાય, જે સારું હોય શીખાય તો આપણે આગળ વધી શકીએ. એણે ના મૂક્યું તો કઈ નહીં, એનું કદાચ આપણે ના ઉપડે કે નહીં, પણ આપણે મૂકીને જવાનો વિચાર કેવી રીતે લઈ શકાય? અને જો આજે તમે દરેક જણમાં પોતામાં બદલાવ આવ્યો છે. એક ભારત શ્રેષ્ઠ ભારત તરફ આપણે બધા આગળ વધી ગયા છે. કેવી રીતે? તો આજે દરેક જણ તમે જુઓ તો ગાડીમાંથી પિચકારી મારતા, ગાડીમાંથી પડીકી નાખતા, એ બધાય 1000 વખત વિચાર કરતા થઈ ગયા છે કે ભાઈ આની અંદરથી હવે જો આમ આજુબાજુ જોશે અને કદાચ ક્યાંક કોઈક નાખશે, અને જો કોઈકે જોઈ લીધું ના, એમ એકબીજાની આંખ મળી ગઈ ને તો એમ લાગે કે હમણાં આઈને આપણને મારી ના દે પેલો, એટલો પેલો બી ગુસ્સે થયો હોય. એટલે આ બદલાવ આવી ગયો છે, આપણા બધાયમાં આવી ગયો છે. પણ છતાંય ક્યાંક ને ક્યાંક બહુ વર્ષોની ટેવ હોય, જતા જતા વારે લાગે ને. પણ બદલ્યા છીએ આપણે, અને સહકાર અને સાથ અને એક જ માનનીય વડાપ્રધાન શ્રી હરમેશ કહે છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. આ સૌનો પ્રયાસ થાય તો જ આ બધી જ આપણી જે અત્યારે જે પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છીએ એનાથી 2047 સુધીમાં આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે. એનો આ કાર્યમંત્ર આ જ હોવો જોઈએ આપણો, કે આપણે બધા સાથે આગળ વધવું છે. અમારી સરકાર અને સરકાર તરીકેની જવાબદારી અમે ક્યાંય પાછેપાની નથી કરતા, પણ આપણી જવાબદારી, આપણું કર્તવ્ય જે છે એ કર્તવ્ય આપણું પણ જ્યાં નિભાવવાનું આવે ત્યાં આપણે પણ એટલા જોરશોરથી નિભાવીએ તો એની મજા ઓર કંઈક આવે. આજે તો કતારગામ અને કતારગામમાં હાથ ઊંચો કરાય, વર્ષ 2 તો બધાએ કતારગામ વાળાએ તો વટ પાડી દીધો, કોઈ બીજા નંબર જ ના આવવા દીધો. પણ એમ કે જગ્યા પહેલેથી પેલી બોટી લીધી હતી એવું નથી ને. આ વર્ષની શરૂઆત જ 2026ની શરૂઆતનો પ્રથમ મહિનો, અને એની અંદર જ આખા ગુજરાતમાં આ વખતે એક જ મહિનામાં 5000 કરોડ રૂપિયાના લોકાર્પણને ખાતમુહૂર્ત કર્યા છે. અને છેલ્લા એક સપ્તાહમાં મહારાજ જ્યાં પ્રોગ્રામો થયા છે એના 2700 કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ. પહેલા લાખ રૂપિયા અને લાખ રૂપિયાની વાતો, હવે તો કોર્પોરેટર જ આમ કે સારું ચાલો આ 2-3 કરોડનું કામ છે હું કરાવી દઈશું મંજૂર. આ વિકાસની જે રાજનીતિ શરૂ થઈ છે ને એની અંદર આપણે બધોય પરોવાયા છીએ. દેખાયું છે, રિઝલ્ટ દેખાયું છે. આજે જેટલા લોકાર્પણના અહીંયા આગળ ફિલ્મ બતાડી, એની અંદર જેટલા લોકાર્પણ બતાડ્યા છે એ બધાના પિક્ચર જે અહીંયા બતાડ્યા છે એવા સ્થળ ઉપર છે. આ વિશ્વાસ ડેવલપ કર્યો છે. કાર્ય સંસ્કૃતિ કે ભાઈ જેનું ખાતમુહૂર્ત અમે કરીશું એના લોકાર્પણ અમે જ કરીશું, એ કાર્ય સંસ્કૃતિ માની પડે. ઘણી વખત કામમાં ડીલે થઈ જાય, કોઈ કામ એવું આવી જાય તો એમાં વાર લાગે, પણ તોય પૂરું કર્યા છે. આજે એ દિશામાં આગળ વધતા સુરત મહાનગરને રૂપિયા 342 કરોડના વિકાસ કામો આજે અર્પણ થયા છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિથી ગુજરાત સર્વગ્રાહી
વિકાસનું રોલ મોડેલ બન્યું છે. આદરણીય શ્રી મોદી સાહેબે વિકાસના બધા જ આયોજનમાં નાનામાં નાના માનવીના હિતને કેન્દ્રમાં રાખ્યું છે. સુરત મહાનગરના આજે જે કામો મળ્યા છે તે પણ નાના માણસોનું ઇઝ ઓફ લિવિંગ વધારવાના કામો છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના દિશા દર્શનમાં રાજ્યના નગરોમાં જે ઇન્ક્લુઝિવ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ થયું તેના કારણે શહેરીકરણ પણ વધ્યું છે. એમાં પણ સુરત તો દેશમાં સૌથી ઝડપથી વિકસી રહેલું શહેર તરીકે ખ્યાતિ પામ્યું છે. ઔદ્યોગિક વિકાસને કારણે દેશના મોટાભાગના રાજ્યોના લોકો અહીં રોજીરોટી ધંધા રોજગાર માટે આવીને વસ્યા છે અને એટલે જ સુરત એ મિની ભારત તરીકે ઓળખાય છે. આપણે ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને